જય હિન્દ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 આર્ટ્સ ભૂગોળ જીઓગ્રાફી વિષયની અંદર પ્રકરણ 6 દૂરસંચારની આપણે આજે ચર્ચા કરવાની છે. ચર્ચા કરતા પહેલા આપણે એક વખત માહિતી મેળવી લેવી. બોર્ડની પરીક્ષાની અંદર ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ ગુજરાત બોર્ડની અંદર આ પાઠમાંથી કેટલા માર્કનો પૂછાય છે જેના વિશે એકવાર માહિતી આપણે મેળવી લેવી અને ત્યાર પછી આપણે શરૂઆત કરીએ. બોર્ડની પરીક્ષામાં આ પાઠમાંથી 7 ગુણનું પૂછાય છે. એ બી સી અને ડી ચારેય વિભાગમાંથી એક એક માર્કનું પૂછાય છે. એ વિભાગમાંથી એક પ્રશ્ન, બી વિભાગમાંથી એક પ્રશ્ન, સી વિભાગમાંથી એક પ્રશ્ન અને ડી વિભાગમાંથી એક પ્રશ્ન પૂછાય છે. મોટો પ્રશ્ન ઈ વિભાગમાં આ પાઠમાંથી પૂછાતો નથી, એટલે કે 5 માર્કનો પ્રશ્ન આ પાઠમાંથી પૂછાતો નથી. એ વિભાગની અંદર એક વિકલ્પવાળો પ્રશ્ન જે 6 નંબરનો છે. બી વિભાગની અંદર એક વાક્યનો એક પ્રશ્ન જે 15મા નંબરનો છે, 1 ગુણ છે એનો, વિકલ્પવાળાનો પણ 1 ગુણ. સી વિભાગની અંદર ટૂંકમાં ઉત્તર આપો એક પ્રશ્ન, 24મા નંબરનો પ્રશ્ન છે, 2 ગુણનો પ્રશ્ન છે. અને ડી વિભાગની અંદર 35મા નંબરનો પ્રશ્ન પૂછાય છે માગ્યા મુજબ 3 ગુણનો. આવી રીતે મળીને કુલ 7 ગુણનું બોર્ડની પરીક્ષામાં પૂછાય છે. એક વખત નજર ફેરવી લેજો વિદ્યાર્થી મિત્રો. બોર્ડની પરીક્ષાની અંદર કુલ 7 ગુણનું બોર્ડની પરીક્ષામાં પૂછાય છે. કુલ 7 ગુણનું બોર્ડની પરીક્ષામાં પાઠમાંથી પૂછાય છે. વિકલ્પવાળો એક પ્રશ્ન, એક વાક્યનો એક પ્રશ્ન, ટૂંકમાં ઉત્તર એક પ્રશ્ન અને માગ્યા મુજબ ઉત્તર એક પ્રશ્ન, આમ મળીને કુલ 7 ગુણનું બોર્ડની પરીક્ષામાં પૂછાય છે. શરૂ કરીએ આપણે. સંચાર. દૂરસંચાર કોને કહેવાય? દૂર રહેલી માહિતીને આપણે પ્રાપ્ત કરી શકીએ અને આપણી પાસે રહેલી માહિતીને દૂર સુધી, ગમે તે વિસ્તાર સુધી, ગમે તે દેશ પ્રદેશ સુધી આપણે મોકલી શકીએ. એને સંચાર તરીકે ઓળખવામાં આવે છે અને પ્રત્યાયન તરીકે ઓળખવામાં આવે છે, કમ્યુનિકેશન તરીકે ઓળખવામાં આવે છે. એક સ્થળ પરની માહિતીને બીજા સ્થળ પર મોકલવાની કે ઝીલવાની એક પ્રક્રિયા છે. એ પ્રક્રિયાને દૂરસંચાર તરીકે ઓળખવામાં આવે છે, સંચાર તરીકે ઓળખવામાં આવે છે, સંચાર તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. એક સ્થળેથી બીજા સ્થળે, દાખલા તરીકે હું અત્યારે જે વિસ્તારમાં હોય ત્યાંથી બીજા વિસ્તારમાં મારે માહિતી મોકલવાની હોય, ટેલિફોન દ્વારા મોકલવાની હોય, ટપાલ દ્વારા મોકલવાની હોય, મેલ કરીને મોકલવાની હોય કે વોટ્સએપ, ફેસબુક, ટ્વિટર કે ગૂગલ દ્વારા માહિતી મોકલવાની હોય, તો એ માહિતી મોકલું અથવા એનો રિસ્પોન્સ મેળવું અથવા એની પાસેથી માહિતી હું મેળવું, એટલે કે ઝીલવું, એટલે કે પ્રાપ્ત કરું, એને દૂરસંચાર તરીકે ઓળખવામાં આવે છે. એને સંચાર તરીકે ઓળખવામાં આવે છે. એક સ્થળેથી બીજા સ્થળે માહિતી અથવા સંદેશો મોકલવાની કે પ્રાપ્ત કરવાની વિસ્તૃત વ્યવસ્થા તંત્રને સંચાર તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. એક સ્થળેથી બીજા સ્થળે, અત્યારે હું દાખલા તરીકે અમદાવાદ હોય અને અમદાવાદથી મારે રાજકોટ કોઈ સંદેશો મોકલવો હોય તો હું ફોન દ્વારા સંદેશો મોકલી શકું, વોટ્સએપ દ્વારા, ટ્વિટર દ્વારા કે અન્ય કોઈ ફેસબુક દ્વારા સંદેશો મોકલી શકું, ટપાલ દ્વારા કે બીજે કોઈ દ્વારા સંદેશો મોકલી શકું, મારી માહિતી મોકલી શકું અથવા એની માહિતી જે છે હું પ્રાપ્ત કરી શકું, ઝીલી શકું. એને સંચાર તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. 1 ગુણનો પ્રશ્ન છે. 1 ગુણનો પ્રશ્ન છે. આ પ્રશ્ન જે છે એ 1 ગુણનો પ્રશ્ન છે. વિભાગ બી. વિભાગ બી ની અંદર પ્રશ્ન છે સંચાર એટલે શું અથવા સંચાર તંત્ર એટલે શું. ખાસ યાદ રાખવાનું છે, જે પ્રશ્ન નાના પૂછાય એવા છે, એ બી અને સી વિભાગના પ્રશ્નો જે આવે એવા હોય એના ઉપર તો ફરી વખત કહીએ આપણે, એના ઉપર આપણે વધારે પડતો ભાર મૂકીએ છીએ. બાકીની માહિતી જે છે એ વ્યવસ્થિત રીતે આપણે સમજૂતી આપીએ છીએ. ટૂંકમાં એક સ્થળેથી બીજા સ્થળે માહિતી કે સંદેશો મોકલવાની કે ઝીલવાની, એટલે કે પ્રાપ્ત કરવાની વિસ્તૃત વ્યવસ્થા તંત્રને સંચાર તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. સંચારની વ્યાખ્યા અથવા સંચાર તંત્રની વ્યાખ્યા જે છે એ વિભાગ બી ની અંદર 1 વાક્યનો 1 ગુણનો પ્રશ્ન પૂછાય છે. ચાલો, પહેલાના સમયમાં જે માહિતી જે છે એ મોકલવાની, અત્યારે તો આ ફોન છે, પહેલા તો ફોન હતા નહીં, અત્યારે વોટ્સએપ, ફેસબુક, ટ્વિટર, ગૂગલ દ્વારા દુનિયાના ખૂણે બનેલી માહિતીને આપણે સરળતાથી પ્રાપ્ત કરી શકીએ છીએ. પહેલાના જમાનામાં શેરીના છેડે કોઈ ઘટના બની હોય એ પણ આપણે ઘરે બેઠા આપણે માહિતી ન મેળવી શકવી અથવા પ્રાપ્ત ન કરી શકવી એવું જોવા મળતું હતું. પહેલાના જમાનામાં સંદેશો મોકલવા માટે
એક વ્યક્તિ અથવા જૂથ બીજા વ્યક્તિ અથવા જૂથને સંદેશો મોકલવા માટે ઢોલ વગાડીને, એટલે કે કોઈ ઘટના બની હોય તો બીજા વ્યક્તિને કેવી રીતે ખબર પડે? બાયણું દરવાજો બંધ કરીને ઘરમાં બેઠો હોય તો બાજુવાળા વ્યક્તિને કોઈ મુશ્કેલી હોય, કોઈ તકલીફ હોય, કોઈ ઘટના બની હોય, આગ લાગી હોય, કોઈ વિદ્યુત આંચ કોઈ પડી ગયું હોય, કોઈ ગંભીર હોય, કે પછી બહુ વરસાદ આવ્યો હોય ને પૂર આવ્યું હોય, પાણી વધારે પડતું આવી ગયું હોય, કે પછી તળાવની પારી તૂટી હોય, તળાવ તૂટ્યું હોય, આવી કોઈ મોટી ભયાનક કુદરતી અથવા માનવ સર્જિત આપત્તિ બની હોય તો બીજા વ્યક્તિને આપણે કેવું અત્યારે સરળતાથી ફોન કરીને આપણે કહી શકીએ અથવા ફટાફટ આપણે મેસેજ આપણે મોકલી શકીએ અને દુનિયાના ખૂણે બનેલી માહિતીને આપણે સરળતાથી ઘરે બેઠા આપણે પ્રાપ્ત કરી શકીએ. પણ પહેલાના જમાનામાં આવું નહોતું. ઢોલ વગાડીને માહિતી જે છે એ આપવામાં આવતી. આપણે સાંભળેલો આવો ઢોલ 2004 સુધી. 2004ની અંદર બજરંગપુરાની અંદર વધારે વરસાદ આવ્યો હતો અને વરસાદ આવ્યો તો એ વખતે તળાવની પારી હતી, એમાંથી પાણી આવી ગયું અને હવે થોડોક સમય થાય, થોડાક સમય પછી વરસાદ ચાલુ હતો અને બરાબર વરસાદ બંધ રહી ગયો. ઉપરવાસથી પાણી, ચોટીલા બાજુના વિસ્તારથી પાણી આવે અને પાણીથી પારી તૂટવાની તૈયારી, અને એ વખતે ઢોલ વગાડ્યો. તે ઢોલને તડઘાયો ઢોલ તરીકે ઓળખવામાં આવે છે. આ જે કોઈ ડેન્જર અવસ્થાની અંદર જે ઢોલ વગાડવામાં આવે ને એ ઢોલને તડઘાયો ઢોલ તરીકે ઓળખવામાં આવે છે. આ દેશી ભાષા છે, આપણી કાઠિયાવાડી ભાષા છે. તડઘાયો ઢોલ છે. એ ઢોલ કેવી રીતે વાગે? એક જ હામટો વાગે, એક જ શ્વાસે, જેવી રીતે આપણે બોલતા એવી રીતે ઢોલ વાગે. ઢીંજો 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 આવી રીતે જે ઢોલ વાગે એને તડઘાયો ઢોલ વાગે. જ્યાં આવા પ્રકારનો ઢોલ વાગતો હોય પહોંચી જવાનું, સમજી જવાનું આપણે કે અહીંયા કોઈ ઘટના બની છે, અહીંયા કોઈ મુશ્કેલીજનક ઘટના બની છે, લોકોની તાત્કાલિક જરૂર છે, એ ઘટનાને નિવારવાની જરૂર છે, એ મુશ્કેલીથી દૂર કરવાની જરૂર છે. આવા પ્રકારની ઘટનાને નિવારવા માટે આવા પ્રકારનો ઢોલ વગાડવાનો આવતો. કેટલીક જગ્યાએ ઢોલ વગાડવાનો તો કેટલીક જગ્યાએ આગ લગાડવાની. મોટી આગ લાગી હોય એટલે આપણે તરત ત્યાં પહોંચી જવાનું, પાણીના બેડા લઈને અથવા પાણીની ડોલ કે પાણીના પીપ કે પીપળા જે આપણી પાસે હોય લઈને પહોંચી જવાનું. કાં તો ઢોલ વગાડીને, કાં તો આગ દ્વારા, કાં તો ધુમાડાના સંકેત દ્વારા, કાં તો આગ દ્વારા, કાં તો ધુમાડાના સંકેત દ્વારા, કાં તો ધુમાડો કરવાનો. કચરો ને કાગળિયા ને ગાભાને બધું ભેગું કરવાનું, કેરોસીન છાંટવાનું અને એને હરગાવવાનું. ધુમાડો નીકળે એટલે ખબર પડે જ્યાં ધુમાડો નીકળો અહીંયા પહોંચી જવાનું. કઈ ઘટના બની છે, ચાલો અહીંયા પહોંચી જાઓ. ઢોલ વાગતો અહીંયા, આગ હોય અહીંયા, કે પછી ધુમાડો હોય અહીંયા, કે પછી ઝંડો લહેરાવીને ઊંચા સ્થળ ઉપર જઈને ઝંડો લહેરાવાનો. જ્યાં ઝંડો લહેરાવે કે ભાઈ ખબર પડે કે ત્યાં તાત્કાલિક સેવાની જરૂર છે, તાત્કાલિક સારવારની જરૂર છે, અહીંયા લોકોની મદદની જરૂર છે, ચાલો અહીંયા ઝડપથી પહોંચો. કંઈક તકલીફ છે, આ લોકો કંઈક મુશ્કેલીમાં છે, અહીંયા કંઈક તકલીફ છે, ચાલો અહીંયા પહોંચો. ઝંડો લહેરાવીને, કયામત ફિલ્મની અંદર પણ ઝંડો લહેરાવીને ફોન તો હતો નહીં, ઝંડો લહેરાવીને ખબર પાડી કે ભાઈ આપણો વિજય થઈ ગયો છે. એલ્ફિસ્ટન જેલની અંદર આપણો વિજય થઈ ગયો છે દરિયાની અંદર. હવે એ ઝંડો લહેરાવીને, કે પછી કેટલીક જગ્યાએ મોટા અવાજ કરીને, કિક્યારીઓ કરીને, બહુ મોટા એક જ સાથે મોટા વિશાળ અવાજો કરવાના, જેથી ખબર પડે કે આ પ્રજા આ વિસ્તારની અંદર હાલમાં કોઈ મુશ્કેલીની અંદર પસાર થઈ રહે છે અને તાત્કાલિક મદદ કે સેવાની જરૂર છે. આ સંદેશો મોકલવામાં આવતો અથવા પહોંચાડવામાં આવતો. પહેલાના જમાનાની અંદર, આધુનિક સમયની અંદર રહેલા જુદા જુદા પ્રકારના ટેકનિકલ સાધનો તો હતા નહીં. અત્યારે હાલમાં ફોન કરીને આપણે કહી શકીએ, મોબાઈલ કરીને આપણે કહી શકીએ, પર્સનલ મોબાઈલ થઈ ગયા. આ ઉપરાંત ઇન્ટરનેટના ઉપયોગથી જો તમે વોટ્સએપ, ફેસબુક, ટ્વિટર, ગૂગલ આવા પ્રકારનો લેટેસ્ટ જમાનો હતો નહીં. કેટલાક પ્રાણીઓ દ્વારા અને પક્ષીઓ દ્વારા સંદેશો મોકલવામાં આવતો. સંદેશાવાહક તરીકે પ્રાણીઓ અને પક્ષીઓને ઓળખવામાં આવતા હતા. પ્રાણીઓ અને પક્ષીઓ, કબૂતર જે છે સંદેશાવાહક તરીકે કબૂતરને ઓળખવામાં આવે છે. કબૂતરના ગળે ચિઠ્ઠી લગાડી દેવાની, કબૂતર જે તે નિશ્ચિત સરનામે પહોંચી જાય. એ બધા સરનામે ન પહોંચે, એક જ સરનામે પહોંચે. રાજા જે છે એ કબૂતરના ગળે એક ચિઠ્ઠી બાંધી દે, કબૂતરને આમ કરીને ઉડાડે, કબૂતર સીધું જાય રાણી પાસે. રાણી જે છે એ પોતાના મહેલની અંદર, પોતાના નિવાસસ્થાનની અંદર, પોતાના શયન ભવનની અંદર બારી ખુલ્લી કરીને જ બેઠા હોય. કબૂતર અહીંયા આવે, એ જ જગ્યાએ જાય, બીજા રાણી પાસે ન જાય, બીજા કોઈ વ્યક્તિ પાસે ન જાય, અહીંયા જાય. પછી જે કબૂતર જે છે એના ગળે ચિઠ્ઠી હોય, ચિઠ્ઠી કાઢી નાખે, ચિઠ્ઠી વાંચી લે અને ત્યાર પછી કબૂતરને આરામ કરાવે, ખવડાવે, પીવડાવે, મજા કરે અને ત્યાર પછી રાણી ચિઠ્ઠી લખે. પછી દોરી સાથે જેની સાથે બાંધીને જે છે એ ચિઠ્ઠી પાછા કબૂતરના ગળે લટકાવે. કબૂતર પાછું અહીંયા રાજા પાસે જાય. અહીંયાથી અહીં જાય, બીજી જગ્યાએ રોંગ નંબર ન લાગે. અત્યારે રોંગ નંબર લાગે છે. એવા પ્રકારના એ જગ્યાએ એ વખતે રોંગ નંબર નહોતા લાગતા. કબૂતરને સંદેશાવાહક તરીકે ઓળખવામાં આવે છે. કેટલાક પક્ષીઓ અને પ્રાણીઓ દ્વારા પણ આવા પ્રકારનો સંદેશો જે છે મોકલવામાં આવતો હતો. ઘોડા દ્વારા સંદેશો મોકલવામાં આવતો હતો. એની અંદર કોઈ સૈનિકને બેવાડી દેવાનો અને કહેવાનું કે ભાઈ રથની અંદર ઘોડાનો ઉપયોગ થતો હતો, અથવા
કબૂતરનો ઉપયોગ થતો હતો. અને એક ફિલ્મો છે કબૂતર જા 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 પહેલી ચિઠ્ઠી સાજન કો દિયા, સાજનને દેતો હોય જા, પહેલી ચિઠ્ઠી જે છે એ. આવા પ્રકારના કબૂતરને સંદેશાવાહક તરીકે ઓળખવામાં આવે છે. કેટલાક પ્રાણીઓ અને પક્ષીઓ દ્વારા સંદેશો મોકલવામાં આવતો હતો, અથવા આવી રીતે સંદેશો મોકલવામાં આવતો હતો, અથવા સંદેશો ઝીલવામાં આવતો હતો. પરંતુ હાલના સમયની અંદર આધુનિકરણ, ઔદ્યોગિકરણ, વિજ્ઞાન અને ટેકનોલોજીના જમાનાની અંદર હાલની અંદર આપણે જોવા જઈએ તો વિકાસ કરવા માટે સંચારે બહુ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. હાલના જમાનાની અંદર આપણે જોઈએ તો દુનિયાના ખૂણે રહેલી માહિતી, દુનિયાના ખૂણે બનતી કોઈ પણ પ્રકારની માહિતી આપણે ઘરે બેઠા સરળતાથી પ્રાપ્ત કરી શકીએ છીએ. ઓસ્ટ્રેલિયામાં રમાતી લાઈવ મેચ આપણે ઘરે સોફા ઉપર બેઠા બેઠા ટમેટા કે કાકડીની ડીશ ખાતા ખાતા આપણે સરળતાથી જોઈ શકીએ છીએ, લાઈવ સ્કોર જોઈ શકીએ છીએ. શેર બજારની અંદર કોઈ પણ પ્રકારની વધઘટ થઈ હોય ને એને ઘરે બેઠા આપણે જે છે ખુરશી ઉપર, સેટી ઉપર કે સોફા ઉપર બેઠા બેઠા આપણે સરળતાથી જોઈ શકીએ છીએ. કોઈ ઘટના બની, ઐશ્વર્યા રાય કે કોઈ અભિનેતા કે અભિનેત્રીને ફોડકી થઈ હોય ને તોય આપણને ખબર પડી જાય ઘરે બેઠા. આ પ્રકારની વસ્તુ જે છે ને એ સંચારના માધ્યમ દ્વારા પ્રાપ્ત થયેલી વસ્તુ છે. સંચારના માધ્યમોને કારણે દુનિયા જે છે ને એકદમ દુનિયા નાની બની ગઈ છે. બિલકુલ દુનિયા નાની બની ગઈ છે. આવડી મોટી વિશાળ દુનિયા એક નાના એવા મોબાઈલની અંદર, આ દુનિયા જે છે એ ફક્ત એક નાના એવા મોબાઈલની અંદર આવી જાય. આમાં આખી દુનિયામાં બનતી કોઈ પણ પ્રકારની ઘટનાને આપણે સરળતાથી માહિતી પ્રાપ્ત કરી શકીએ છીએ ઘરે બેઠા. કયા રાજ્યમાં કેટલી વસ્તી છે જાણવી છે, ફટ દઈને રેડી. કોઈ ઘટના બનતી હોય, લાઈવ પ્રસારણ હોય, લાઈવ મેચ હોય, એશિયાઈ કોઈ પ્રકારના ખેલ કે આ તે ગમે એ ચાલુ હોય, મોટો ખેલ મહાકુંભ કે આ તે વગેરે ચાલુ હોય, શેર બજારમાં હાલમાં શું છે, વધારો ઘટાડો કેટલો છે, સોનાના ભાવ કે આ તે વગેરે કેટલા છે, સરળતાથી જાણી શકે. પોતાના ખાતામાં કેટલા પૈસા પડ્યા છે તે પણ જાણી શકાય છે. બેંકે જાતે વગેરે જવાની જરૂર નથી. ચેકબુક કઢાવી હોય કે પછી એટીએમ કાર્ડ કે પૈસા ઉપાડવા હોય, પૈસા ટ્રાન્સફર કરવા હોય, ખરીદી કરવી હોય, બધા કામ આજે ઘરે બેઠા સરળતાથી પ્રાપ્ત કરી શકાય છે. સરળતાથી કરી શકાય છે. સંચારના માધ્યમ દ્વારા કરી શકાય છે. એક સ્થળેથી બીજા સ્થળે માહિતી કે સંદેશો મોકલવાની કે પ્રાપ્ત કરવાની એટલે કે ઝીલવાની વિસ્તૃત વ્યવસ્થા તંત્રને સંચાર તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. સંચારના માધ્યમો રેડિયો, ટેલિવિઝન, છાપું, સમાચારપત્રો, પુસ્તકો, મેગેઝિન, હોર્ડિંગ, ફેક્સ, બેનર, વોટ્સએપ, ફેસબુક, ટ્વિટર, ગૂગલ, આંગણિયા, આ કેટલા બધા સંચારના માધ્યમો છે. આ સંચારના માધ્યમો જે છે એ બોર્ડમાં લખ્યા છે નીચે મુજબ છે. કેટલાક સંચારના માધ્યમો એવા છે કે જેનો પર્સનલ ઉપયોગ કરી શકાય છે. વ્યક્તિગત સંચારના માધ્યમો છે, એક સાથે એક જ વ્યક્તિ ઉપયોગ કરી શકે. સંચારના માધ્યમો, વ્યક્તિગત સંચારના માધ્યમોની ચર્ચા પહેલા કરીએ ને ત્યાર પછી સામૂહિક એક સાથે ઘણા બધા લોકો આ પ્રકારના સંચારના માધ્યમનો ઉપયોગ કરી શકે. પર્સનલ વ્યક્તિગત સંચારના માધ્યમો અને સામૂહિક સંચાર તંત્રના માધ્યમો. વ્યક્તિગત લેવી, ટેલિફોન. આપણી પાસે ટેલિફોન, એક વ્યક્તિ એક જ વ્યક્તિ સાથે ટેલિફોનમાં વાત કરી શકે. પર્સનલ મારો ફોન હોય એમાં મારે વાત કરવી તો હું એક જ વાત કરી શકું. ઘરના બીજા સભ્યો વાત ન કરી શકે, એ વાત કરે તો હું ન કરી શકું. ટેલિફોન. સેલફોન એટલે કે મોબાઈલ, ફેક્સ. મારે જે માહિતી મોકલવાની હોય, સામેવાળા વ્યક્તિને કોઈ પ્રકારની ઝેરોક્સ કે આ તે વગેરે મારે રજૂ કરવી હોય ફેક્સ દ્વારા, તો એક જ વ્યક્તિ ઉપયોગ કરી શકે. ઇન્ટરનેટનો ઉપયોગ પણ મોબાઈલ કે કમ્પ્યુટરની અંદર એક જ વ્યક્તિ કરી શકે. પીસીમાં પર્સનલ કોમ્પ્યુટર, પર્સનલ એટલે વ્યક્તિગત. ઈમેલ પણ એક જ વ્યક્તિ કરી શકે. ટપાલ પણ એક જ વ્યક્તિ લખે ને જે સરનામે લખ્યું હોય ત્યાં જ પહોંચે. આંગણિયા એટલે કે એક પ્રકારની ઈ પણ ટપાલ સેવા છે, પણ એક પ્રકારનું પ્રાઇવેટ છે કે જેની અંદર તમે કોઈ કવરની અંદર કોઈ માહિતી નાખી, કોઈ રિઝલ્ટ નાખ્યા હોય, કોઈ ડોક્યુમેન્ટ નાખ્યા હોય, કોઈ પૈસા કાતે વગેરે કે પછી અન્ય કોઈ પુસ્તકથી માંડીને કોઈ પણ પ્રકારની વસ્તુ જે તે સરનામું હોય, એક પ્રકારની પ્રાઇવેટ સંસ્થા છે. કુરિયર સેવા, આંગણિયા સેવા કે જે નિશ્ચિત સરનામે તાત્કાલિક ઝડપથી પહોંચાડે છે અને એના માટે એક નિશ્ચિત ફી લે છે. 50 રૂપિયા, 100 રૂપિયા કાતે જે સ્થળ પ્રમાણે હોય એ મુજબ ફી લે છે. એ આંગણિયા સેવા છે. એક પ્રકારની એક પોસ્ટ જેવી જ સંસ્થા છે કે જે તમારી વસ્તુને નિશ્ચિત જગ્યાએ પહોંચાડે છે. કુરિયર આ વ્યક્તિગત છે, એક વ્યક્તિ એક જ સાથે ઉપયોગ કરી શકે. અને કેટલાક સંચારના માધ્યમો છે એ સામૂહિક છે, એક સાથે ઘણા બધા લોકો એનો ઉપયોગ એક સાથે કરી શકે. એની અંદર કેટલાક માધ્યમો છે મુદ્રિત માધ્યમો. મુદ્રિત એટલે છપાયેલા, જે વસ્તુ છપાયેલી છે, છપાયેલા માધ્યમો. છપાયેલી વસ્તુ છે એને કાગળ ઉપર છાપેલી હોય કે દિવાલ ઉપર છાપેલી હોય કે મોટા બેનર ઉપર હોય, એ છાપેલી વસ્તુને મુદ્રિત માધ્યમ તરીકે ઓળખવામાં આવે છે. સમાચાર પત્રોના આગલે દિવસે છાપવામાં આવે, રાતે 1 વાગે, 12 વાગે, 2 વાગે, ત્યાર પછીની માહિતી જે છે એ રજૂ કરવામાં આવે. છાપા
છાપા એટલે કે સમાચાર પત્રો અને સામયિકો. સામયિકો અઠવાડિયે બહાર પડતા હોય, 15 દિવસે બહાર પડતા હોય, કે માસિક હોય, મહિને બહાર પડતા હોય. અઠવાડિયે, પખવાડિક કે માસિક સામયિકો બહાર પડતા એવું બની શકે. અને કેટલાક માધ્યમો છે ઇલેક્ટ્રોનિક માધ્યમો. આકાશવાણી એટલે કે રેડિયો, દૂરદર્શન એટલે કે ટીવી, ટેલિવિઝન, અને ફિલ્મ એટલે કે આપણે જે પિક્ચર જોઈએ છીએ ટોકીઝની અંદર કે આ તે વગેરે ફિલ્મો, એક સાથે ઘણા બધા લોકો જોઈ શકે. ઇલેક્ટ્રોનિક માધ્યમ આ છે. ઘણા બધા એક જ છાપું એક સાથે 10 વ્યક્તિઓ વાંચી શકે, મોઢા નાખી નામ છાપું વાંચી શકે. આ જે છે એ સામૂહિક માધ્યમો છે. એક વાક્યનો પ્રશ્ન પૂછાય છે કે ભાઈ વ્યક્તિગત સંચાર તંત્રના સાધનોનું નામ આપો, સામૂહિક સંચાર તંત્રના સાધનોનું નામ આપો. આવી રીતે પ્રશ્ન પૂછાઈ શકે. એક વખત ફરીથી વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનની અંદર જે છે એ જોઈ લો. સંચારના સાધનો એટલે કે સંચારના માધ્યમો મુખ્ય બે છે: વ્યક્તિગત સંચાર તંત્રના સાધનો અને સામૂહિક સંચાર તંત્રના સાધનો. વ્યક્તિગત સંચાર તંત્રની અંદર ટેલિફોન, સેલફોન, ફેક્સ, ઇન્ટરનેટ, ઈમેલ, ટપાલ સેવા, આંગણિયા. સમૂહ સંચાર તંત્રના માધ્યમો છાપું અને સામયિકો. છાપું એટલે સમાચાર પત્રો, અને ઇલેક્ટ્રોનિક માધ્યમ રેડિયો, ટીવી અને ફિલ્મ. રેડિયો, ટીવી અને ફિલ્મ. રેડિયો એટલે કે આકાશવાણી, ટીવી, ટેલિવિઝન, DD1 એટલે કે દૂરદર્શન, અને ફિલ્મ એટલે કે આપણે જે પિક્ચર જોવી છે ફિલ્મ. શરૂ કરીએ એની અંદર વ્યક્તિગત સંચાર તંત્રના સાધનો અથવા માધ્યમો. વ્યક્તિગત સંચાર તંત્રના માધ્યમો. વ્યક્તિગત સંચાર તંત્રના માધ્યમમાં કોનો કોનો સમાવેશ થાય છે? લીલો કલર એટલે કે એક વાક્યના. વ્યક્તિગત સંચાર તંત્રની અંદર ટેલિફોન, સેલફોન એટલે કે મોબાઈલ, ટેલિફોન, પછી એની અંદર ભેગું પાછું મોબાઈલ લખી નાખીએ આપણે. ટેલિફોન, ટેલિફોન એટલે કે જે મોટો નીચે ટેલિફોન હોય અને ત્યાર પછી આપણે ટ્રિંગ ઓલું એક જગ્યાએ બીજી જગ્યાએ લઈ ન જગ્યાએ. મોબાઈલમાં, સેલફોનમાં તમે ગમે તે જગ્યાએ લઈ જઈ શકો, ખીચામાં રાખી શકો. એ મોબાઈલ, ઓલો ટેલિફોન. ટેલિફોન, મોબાઈલ, ફેક્સ, ઇન્ટરનેટ, ઈમેલ, ટપાલ સેવા અને આંગણિયા એટલે કે કુરિયર સેવા વગેરે વ્યક્તિગત સંચાર તંત્રના માધ્યમો છે. વ્યક્તિગત સંચાર તંત્રના માધ્યમો છે. આ એક ગુણનો પ્રશ્ન છે, વિભાગ બી માં પૂછાય છે. વિભાગ બી માં, વિભાગ બી ની અંદર એક વાક્યનો વ્યક્તિગત સંચાર તંત્રના માધ્યમો જણાવો. વ્યક્તિગત સંચાર તંત્રના માધ્યમો જણાવો. વ્યક્તિગત સંચાર તંત્રના માધ્યમો ટેલિફોન, સેલફોન, ફેક્સ, ઇન્ટરનેટ, ઈમેલ, ટપાલ સેવા, આંગણિયા એટલે કે કુરિયર વગેરે વ્યક્તિગત સંચાર તંત્રના સાધનો છે. વ્યક્તિગત સંચાર તંત્રના માધ્યમો છે જે એક જ વ્યક્તિ ઉપયોગ કરી શકે. તેનો ઉપયોગ એક સાથે ઘણા બધા લોકો ઉપયોગ કરી શકે નહીં. વારાફરતી બધા આપણે જોવાના છે. ફરીથી એકવાર એક વાક્યનો પ્રશ્ન મહત્વનો હોવાથી આપણે જોઈ લઈએ. એક વાક્યનો પ્રશ્ન, વ્યક્તિગત સંચાર તંત્રના માધ્યમો જણાવો અથવા સાધનો જણાવો. વ્યક્તિગત સંચાર તંત્રની અંદર ટેલિફોન આવે, સેલફોન આવે, ઈમેલ આવે, ફેક્સ આવે, ઇન્ટરનેટ આવે, ટપાલ સેવા, આંગણિયા એટલે કે કુરિયર વગેરેનો સમાવેશ થાય છે. ચલો એની અંદર ટેલિફોન લેવી પહેલા આપણે. 20મી સદીના પ્રારંભમાં એટલે કે 1901 પછીના સમયગાળાથી માંડીને 2000ની સાલ સુધીમાં 20મી સદીના પ્રારંભ માટે કે 20મી સદીની શરૂઆતમાં USA એટલે કે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા, અમેરિકાનો તાર અને ટેલિફોન કંપનીઓના ઉદ્યોગ પર એકાધિકાર હતો. એક અધિકાર હતો. ખાલી અમેરિકાની અંદર જ તે આવા પ્રકારનો ફોન જે છે એ જોવા મળતો 20મી સદીના પ્રારંભમાં. 1900ની સાલની શરૂઆતની આજુબાજુના સમયગાળા દરમિયાન અમેરિકા એક જ પાસે આવા પ્રકારના તાર અને ટેલિફોન હતો. એક પ્રકારનો મોબાઈલ હતો, મોટો ડોગલા જેવો મોબાઈલ હોય, મોટું રિસીવર હોય હાથમાં ચાલવાનું, અને એની સાથે વાયર ગોર ગોર વીંટરેલો હોય, અને બિલકુલ કાળા કલરનો આવડો મોટો ડોગલા જેવો મોબાઈલ હોય ને ઉપર રાખવાનું, અને અહીંથી આવું મોટું આમ કે નામ હોય આમ. એવો મોટો વિશાળ મોબાઈલ ખાલી અમેરિકા પાસે જ હતો, બીજા બધા દેશ પાસે નહોતો. અને તાર અને ટેલિફોન સેવાના વિકાસની અંદર અમેરિકાનું એક ચક્રી શાસન હતું, એક અધિકાર હતો. એક જ દેશ પાસે આવા પ્રકારનો તાર અને ટેલિફોન હતો, બીજા એકય દેશ પાસે નહીં. 20મી સદીની શરૂઆતની અંદર, ચાલો પ્રારંભ એટલે શરૂઆતમાં, 20મી સદીની શરૂઆતમાં, 20મી સદીની શરૂઆતની અંદર શરૂઆતમાં અને મધ્યકાળ સુધી એટલે કે લગભગ 1936-38 બીજા વિશ્વયુદ્ધ 1939-45ના સમયગાળા દરમિયાન થયું ત્યાં સુધી, અંદાજે 50 વર્ષ સુધીના સમયગાળા દરમિયાન, 40-50 વર્ષના સમયગાળા દરમિયાન તાર અને ટેલિફોન સેવાના વિકાસમાં USA અમેરિકાનો ફાળો જે છે નોંધપાત્ર હતો અને એકાધિકાર હતો, એક ચક્રી શાસન હતું. અમેરિકાના શહેરીકરણના વિકાસમાં ટેલિફોન સેવા એક નિર્ણાયક પરિબળ ગણી શકાય. ટેલિફોન
અમેરિકા એકની અંદર જ હતું એ સમયગાળા દરમિયાન, બીજાની અંદર હતું નહીં. એટલે કે અમેરિકાનો જે વિકાસ થયો અન્ય દેશોની સરખામણીમાં એ સમયગાળા દરમિયાન બહુ હરણફાળ ભરી વધારે પડતો અને ખૂબ જ ઝડપથી વિકાસ થયો. એની પાછળ આ ટેલિફોન સેવા એક મહત્વનું અને નિર્ણાયક પરિબળ ગણી શકાય. પછી તો સ્પર્ધા વધી, પ્રતિસ્પર્ધા વધતી. ટેલિફોન કંપનીઓની પ્રણાલીને વધારે સારી અને ઉન્નત બનાવવા માટે તાંબાના તારનો ઉપયોગ થતો. 19મી સાલ પહેલા અને ઘણા બધા વર્ષો પહેલા શ્રીફળ હોય, નારિયેળ હોય, એની કાચલી હોય, એની અડધી કાચલી હોય, એનું કાણું જે હોય એની સાથે એક હાંઠીકડું રાખવાનું, હાંઠી રાખવાની અથવા આવડો મોટો કોઈ ભાગ રાખવાનો, એની સાથે તાંબાનો વાર લગાવી દેવાનો. એમ કે સામે પણ અડધી કાચલી હોય એને કાને રાખવાની, બીજો જે છે ઉ કરીને બોલે. આવી રીતે એક ટેલિફોનની શરૂઆત થઈ હતી. તાંબાના તારનો ઉપયોગ થતો પહેલા, પણ તાંબાના તાર પ્રતિસ્પર્ધા વધી, વધારે ટેલિફોન સેવાને વધારે સારી બનાવવા માટે, ઉચ્ચ બનાવવા માટે, લેટેસ્ટ બનાવવા માટે તાંબાના તારને બદલે ઓપ્ટિકલ ફાઈબરનો ઉપયોગ થયો. હવે તો આપણે લેટેસ્ટ તમારા જમાનાની અંદર અત્યારે તમે ભણી રહ્યા છો એ વિદ્યાર્થી, તમારા જમાનાની અંદર ઓપ્ટિકલ ફાઈબર એટલે શું એ તમને ન ખબર પડે. પહેલાના જમાનાની અંદર એટલે કે આજથી 5, 7, 10 વર્ષ પહેલા અત્યારે જે ઇન્ટરનલ મેમરી આવે છે ને સાહેબ, 32 GB, 64 GB, 128 GB મેમરી ફોનની અંદર, ટેલિફોનની અંદર ઇન્ટરનલ મેમરી આવે. પહેલા આવું નહોતું. 512 MB, 1 GB, 2 GB ના મેમરી કાર્ડ મળતા. એ મેમરી કાર્ડને મોબાઈલની અંદર રાખવાના અને એમાં એ સેવ થાય. એ બધી વસ્તુ આપણે જોઈ શકવી. મેમરી કાર્ડની અંદર સેવ હોય, મેમરી કાર્ડની અંદર મેમરી હોય બધી. હવે એ મેમરી કાર્ડને તમારે કાઢવું હોય કે નાખવું હોય તો મોબાઈલને ખોલવો પડે, ત્યાર પછી કવર ખોલીને ત્યાર પછી બેટરી કાઢવી પડે, ત્યાર પછી જે મેમરી કાર્ડનું ઓલું હોય એ કાઢવું પડે. એટલે એ કાઢો એટલે બેટરી કાઢો ને, એટલે બેટરી સાથે ઓલા 3 ખૂંટા હોય એવા પ્રકારના પીળા કલરના તાંબાના ઓલા એ જે છે ને એને ઓપ્ટિકલ ફાઈબર તરીકે ઓળખવામાં આવે છે. એક ઓપ્ટિકલ ફાઈબર એ તાંબાના તારને બદલે લેટેસ્ટ પ્રકારનું એક પ્રકારની સર્વર બનાવ્યું, ઓપ્ટિકલ ફાઈબર તરીકે ઓળખવામાં આવે છે. તાંબાના તારનો ઉપયોગ નહીં. આ સર્કિટ બનાવી એક સરસ મજાની, તાંબાના તારને બદલે ઓપ્ટિકલ ફાઈબરનો ઉપયોગ થતો હતો. અને હાલમાં લેટેસ્ટ સેટેલાઇટનો ઉપયોગ થયો. સેટેલાઇટ એટલે ઉપગ્રહ. સેટેલાઇટનો ઉપયોગ, ઉપગ્રહના ઉપયોગ દ્વારા મોટા વિશાળ ટેલિફોનના મોબાઈલના ટાવર હોય, આઈડિયા હોય, એરટેલ હોય, BSNL હોય, હચ હોય કે આ તે ગમે તે જે કંપનીઓ બદલાતી રહી છે, વોડાફોન, આઈડિયા, એરટેલ, BSNL, જીઓ, એ બધાના ટાવર હોય. એની સાથે મોટા ઓલા નગારા જેવા, તપેલા જેવા મોટા વિશાળ ફિટ કરેલા હોય. અને એ જે છે એ સેટેલાઇટ સિસ્ટમ દ્વારા, ઉપગ્રહ દ્વારા એ જે છે એનું એ પકડાતું હોય. બિલકુલ. ચાલો ઇન્ડિયાની અંદર વાત કરવી હાલમાં, તો ભારતમાં ટેલિફોન સેવાનો વિકાસ જે છે ધીરે ધીરે બીજા વિશ્વયુદ્ધ પછી અને આઝાદી પછી ધીરે ધીરે શરૂ થયો. અને એમાં લેટેસ્ટ પ્રકારના ટેલિફોન સેવાના વિકાસની અંદર સામ પિત્રાણોનો ફાળો જે છે એ બહુ નોંધપાત્ર છે. 19મી સદીમાં બ્રિટિશ સરકાર દ્વારા નાખવામાં આવ્યો હતો. 19મી સદીની અંદર બ્રિટિશ સરકાર દ્વારા નાખવામાં આવ્યો હતો. આવા પ્રકારના ફોનનો ઉપયોગ અંગ્રેજો ખાલી કરતા, પોતાની ગાડીમાં ફોનનો ઉપયોગ કરતા, પોતાની ઓફિસોમાં ફોનનો ઉપયોગ કરતા. 19મી સદીની અંદર ભારતમાં ટેલિકોમ નેટવર્કનો પાયો, ખાલી નેટવર્કનો પાયો 19મી સદીમાં બ્રિટિશ સરકાર દ્વારા નાખવામાં આવ્યો હતો. 19મી સદીની અંદર બ્રિટિશ સરકાર દ્વારા નાખવામાં આવ્યો હતો. ઓકે, ચાલો BSNL ભારતીય સંચાર નિગમ લિમિટેડ તરીકે ઓળખાતી આ ભારતની ટેલિકોમ સંસ્થા જે છે એ વિશ્વની અંદર જાણીતી છે. અને આ સંસ્થાએ ઘણો બધો વિકાસ કર્યો છે. હાલમાં બીજી કેટલીક પ્રાઇવેટ સંસ્થાઓ પણ જોવા મળે છે. BSNLનું પૂરું નામ જણાવો. એક ગુણનો એક વાક્યનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. એક ગુણનો એક વાક્યનો પ્રશ્ન, એક ગુણનો પ્રશ્ન છે. BSNLનું પૂરું નામ જણાવો. BSNL નું પૂરું નામ જણાવો. પૂરું નામ જણાવો. પૂછાઈ શકે પ્રશ્ન. BSNL નું પૂરું નામ જણાવો. આ BSNL, BSNL આવી રીતે લખ્યું હોય. BSNL નું પૂરું નામ જણાવો. BSNL નું પૂરું નામ. ચાલો, BSNL નું પૂરું નામ B એટલે ભારતીય સંચાર નિગમ લિમિટેડ. BSNL નું પૂરું નામ જે છે એ ભારતીય સંચાર નિગમ લિમિટેડ BSNL નું પૂરું નામ છે. આ એક જ સંસ્થા પહેલા
20મી સદીના મધ્યકાળ સુધી ફક્ત એક જ સંસ્થા હતી. ત્યાર પછી 20મી સદી જે છે એના અંત સુધીની અંદર બીજી કેટલીક કંપનીઓ જે આપણને ખબર છે ટેલિફોન સેવાના વિકાસની અંદર આઈડિયા, એરટેલ, વોડાફોન, જીઓ, JIO, જીઓ, આ બધી જોવા મળે છે. અનેક પ્રકારની પ્રાઇવેટ કંપનીઓ જે છે એ જોવા મળે છે હાલમાં. અને તેના દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ સંદેશો મોકલી શકાય, ફોનમાં વાત કરી શકાય છે, વિડીયો ફોન કરી શકાય છે, વોટ્સએપ, ફેસબુક, ટ્વિટર, ગૂગલ, ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકાય છે. આ ટેલિફોનનો વિકાસમાં. ચાલો, ભારતમાં ટેલિફોન સેવાના વિકાસની અંદર નોંધપાત્ર ફાળો કોનો છે? સામ પિત્રોડાનો છે. હમણાં ફરી વખત પાછા જોઈશું વિકલ્પવાળો એક વાક્યનો. હાલમાં ભારતીય સંચાર નિગમ લિમિટેડ, BSNL તરીકે જાણીતી કંપની, પહેલા પોસ્ટ એન્ડ ટેલિગ્રામ ડિપાર્ટમેન્ટ તરીકે ઓળખાતી હતી, PNT. હવે આ PNT જે ઓળખાતી હતી અને DOT એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ બંનેને અલગ કરવામાં આવ્યું 1975 ની અંદર. હાલની અંદર આપણે જોવા જઈએ તો એટલે કે અત્યારના સમયગાળાની વાત નથી, આ 20મી સદીના અંત સુધીમાં એટલે કે 1990 થી 2000ની સાલ સુધીના સમયગાળા દરમિયાન ભારતમાં ભારતીય સંચાર નિગમ લિમિટેડ તરીકે જાણીતી કંપની પોસ્ટ એન્ડ ટેલિગ્રામ તરીકે ઓળખાતી હતી, PNT. 1975માં ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ DOT ને પોસ્ટ એન્ડ ટેલિગ્રામ PNT તરીકે જુદું કર્યું. એક વાક્યનો મહત્વનો પ્રશ્ન, ભારતમાં ટેલિફોન સેવાના વિકાસમાં આધુનિક પ્રકારની ટેલિફોન, લેટેસ્ટ પ્રકારના ભારતમાં જે ટેલિફોન આવ્યા એ સામ પિત્રોડાનો ફાળો બહુ મહત્વનો છે. એટલે આ જવાબ છે અને વિભાગ A અથવા વિભાગ B ની અંદર 1 ગુણનો પ્રશ્ન પૂછાઈ શકે. 1 ગુણનો પ્રશ્ન પૂછાઈ શકે. ભારતમાં આધુનિક પ્રકારની ટેલિફોન સેવાના વિકાસમાં કોનો ફાળો નોંધપાત્ર છે? ભારતમાં આધુનિક પ્રકારની ટેલિફોન સેવાના વિકાસમાં સામ પિત્રોડાનો ફાળો નોંધપાત્ર છે. એમાંય તે હાલમાં લેટેસ્ટ ફોન આવ્યા છે. આહા, એપલ, વિવો, ઓપ્પો આવા પ્રકારના લેટેસ્ટ ફોન આવ્યા છે. અને લેટેસ્ટ એટલે કે સ્માર્ટફોનની મદદથી ઇન્ટરનેટના માધ્યમ દ્વારા અનેક ક્ષેત્રમાં માહિતીનું આદાન પ્રદાન ખૂબ જ ઝડપી અને અસરકારક બન્યું છે. સરસ મજાના લેટેસ્ટ ફોટા મોબાઈલ દ્વારા પાડી શકાય છે. સ્ક્રીનની અંદર જે ફોટો પાડ્યો હોય અને મોબાઈલની અંદર આપણે જોવી તો આપણને લાગે ખરેખર સાચો ફોટો છે, કેમેરાની જરૂર નથી. આજે મોબાઈલે કેમેરાનું સ્થાન લઈ લીધું છે. મોબાઈલ લઈ લીધું છે. અને એની અંદર એવો લેટેસ્ટ ફોટો કે જે આપણે લગ્ન પ્રસંગની અંદર જે કેમેરાનો ઉપયોગ કરતા હતા, લેટેસ્ટ પ્રકારના કેમેરા, અને કેમેરાની અંદર 30-40 હજાર રૂપિયાનું આપણે બિલ બનાવતા, એ બિલ આજે મોબાઈલે સ્થાન લઈ લીધું છે. અને એવા લેટેસ્ટ પ્રકારના ફોટા પડે જાણે એમ લાગે કે મોબાઈલમાંથી હમણાં કોઈ વ્યક્તિ બહાર નીકળશે, એટલો બધો લેટેસ્ટ ફોટો હોય. બિલકુલ. ચાલો, અવાજની દ્રષ્ટિએ આપણે વાત કરો તો કોઈ પણ પ્રકારનું સંગીત, ભજન કે અન્ય કોઈ પણ પ્રકારનું ગીત કે વિડીયો આપણે સરળતાથી જોઈ શકીએ છીએ, સાંભળી શકીએ છીએ, એટલી બધી ક્લેરિટી હોય એની. ચાલો, આ લેટેસ્ટ પ્રકારના સ્માર્ટફોન જે છે એની અંદર ફોટા પાડી શકાય, વિડીયો જોઈ શકાય, એક જગ્યાએથી બીજી જગ્યાએ વિડીયો કોલ કરી શકાય. આ ઉપરાંત વોટ્સએપ, ફેસબુક, ટ્વિટર, ગૂગલનો ઉપયોગ પણ સરળતાથી કરી શકાય છે. રેડિયાનું સ્થાન મોબાઈલે લઈ લીધું, ટીવીનું સ્થાન મોબાઈલે. ટીવીની અંદર કોઈ પણ ચેનલ આપણે જોતા હતા એ આપણે મોબાઈલની અંદર જોઈ શકીએ. રેડિયાનું સ્થાન મોબાઈલ લઈ લીધું, ટીવીનું સ્થાન મોબાઈલ લઈ લીધું, અલાર્મનું સ્થાન મોબાઈલ લઈ લીધું. અલાર્મ પણ મોબાઈલની અંદર આવે. કેમેરાનું સ્થાન પણ મોબાઈલ લઈ લીધું. રેડિયો, ટેલિવિઝન, અલાર્મ બધાનું સ્થાન મોબાઈલે લઈ લીધું. બિલકુલ, હવે જરૂર નથી. ઘડિયાળ પણ મોબાઈલની અંદર આવે, સ્ટોપ વોચ પણ મોબાઈલની અંદર આવે. તમામ પ્રકારની વસ્તુ એક જેવા પ્રકારનો મોબાઈલ એ મુજબ મળે. 1000 રૂપિયાથી 1.5 લાખ સુધીના મોબાઈલ જે છે ને એ મળે. હજી આના કરતાં પણ હજી આ તમે 1-2 વર્ષ પછી જ્યારે વિડીયો જોઈશો ત્યારે આ તમને નવીન લાગશે. 1.5 લાખના મોબાઈલ અત્યારે મળે છે. આના પછી આના કરતાં પણ વધારે લેટેસ્ટ અને સારા મોબાઈલ મળતા હશે એમ કહી શકાય. આ બધા મોબાઈલ દ્વારા અનેક ક્ષેત્રની અંદર માહિતીનું આદાન પ્રદાન ખૂબ જ ઝડપી અને એકદમ સરળ બન્યું છે. ચાલો, આની અંદર 2 પ્રકારના પ્રશ્નો જે છે એ પૂછાઈ શકે. ખાસ
સરળતાથી આપણને આવડે એ બાબત આપણા માટે મહત્વનું છે. એમાં પહેલો પ્રશ્ન, BSNL નું પૂરું નામ જણાવો. ભારતીય સંચાર નિગમ લિમિટેડ. ચારે ચાર અક્ષરનો એક એક શબ્દ યાદ રાખો. BSNL નું પૂરું નામ જણાવો. ભારતીય સંચાર નિગમ લિમિટેડ. બીજો પ્રશ્ન, એક વાક્યનો પ્રશ્ન, એ શોર્ટ પ્રશ્ન, ટૂંકો પ્રશ્ન. ભારતમાં આધુનિક પ્રકારની ટેલિફોન સેવાના વિકાસમાં કોનો ફાળો નોંધપાત્ર છે? ભારતમાં આધુનિક પ્રકારની ટેલિફોન સેવાના વિકાસમાં સામ પિત્રોડાનો ફાળો નોંધપાત્ર છે. સામ પિત્રોડા. એક વાક્યનો પ્રશ્ન. ઓકે, આ મુખ્ય બે પ્રશ્નો છે. સ્માર્ટફોન કે ટેલિફોનની મદદથી આજે દુનિયા નાની બની ગઈ છે. દુનિયાના ખૂણે ખૂણેથી બનતી માહિતી આપણે સેટી ઉપર બેઠા બેઠા, સોફા ઉપર બેઠા બેઠા, ટ્રાવેલિંગ કરતા કરતા મોબાઈલની અંદર માહિતી આપણે સરળતાથી પ્રાપ્ત કરી શકીએ છીએ. આ મોબાઈલે એક પ્રકારની અદ્યતન ક્રાંતિ સર્જી દીધી છે. 20મી સદીને માહિતી ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. આ માહિતી ક્રાંતિની અંદર ટોટલ સંચારના માધ્યમો હોય ને, એ બધા માધ્યમોમાં એમાંય મોબાઈલનો, ટેલિફોન એટલે કે એમાંય પાછો મોબાઈલ, એનો ફાળો બહુ નોંધપાત્ર છે. પહેલું હતું ટેલિફોન, મોબાઈલ. ત્યાર પછી બીજું ફેક્સ. ફેક્સ એક પ્રકારનું ઝેરોક્સ મશીન છે, પણ એ ઝેરોક્સ મશીન આ સામાન્ય ઝેરોક્સ મશીન કરતાં જુદું છે. આપણું જે ઝેરોક્સ મશીન હોય, ઝેરોક્સ મશીનની અંદર તમે એની અંદર કોઈ કાગળ નાખો, તમારી LC હોય, લિવિંગ સર્ટિફિકેટ હોય, કે પછી 10માની 12માની કાતે ગમે એ માર્કશીટ હોય, કે પછી કોઈ ડોક્યુમેન્ટ હોય, કે પછી રેશન કાર્ડ હોય, કે આધાર કાર્ડ હોય, ચૂંટણી કાર્ડ હોય, તમે નાખો અને તો પછી પ્રિન્ટ નીકળે. આ એક એવા પ્રકારનું ઝેરોક્સ મશીન છે. ફેક્સ એક એવા પ્રકારનું ઝેરોક્સ મશીન છે કે તમે ગમે તે જગ્યાએ ઝેરોક્સ કરો અને ગમે તે જગ્યાએ ઝેરોક્સ કાઢી શકો. દાખલા તરીકે એક મશીન છે,